ચાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી એનિમેશન ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય ચેપ્ટર નંબર 3 કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકીનો સ્વાધ્યાયનો 3 માર્ક્સ માટેનો વેરી મોસ્ટ આઈએમપી દાખલો। તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આપણે જોવાના છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.18 અને જેની રકમ આપણને આપેલી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે। એનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે આપણને આવું કંઈક સાબિત કરવાનું કીધું છે કે જ્યારે t 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા કેવો છે? બમણો છે। આવું આપણે સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આવું આપણને સાબિત કરવાનું પૂછ્યું છે તો એકદમ સરળ રીતથી આ દાખલો હું તમને શીખવાડવાનો છું। ગેરંટી છે કે તમને આ દાખલો અત્યારે ને અત્યારે જ આવડી જશે। ચાલો શરૂઆત કરીએ ગણતરી કેવી રીતે કરવાની। તો બે વસ્તુ કીધું છે, એક t 99% અને બીજું t 90%। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 99% માટે ગણતરી કરવાની કે ભાઈ t 99% માટે ગણતરી સૌપ્રથમ આપણે કરવાની। સર કેવી રીતે ગણતરી કરશું 99% માટે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે સર જ્યારે t બરાબર 0 સમય હોય ત્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા r બરાબર કેટલી હશે? r0। સર જ્યારે t બરાબર 99% પ્રક્રિયા થઈ છે ત્યારે નવી સાંદ્રતા r બરાબર કેટલા થશે? તો બે વસ્તુ શીખવાડું છું, ખાસ ધ્યાન આપજો। સર નવી સાંદ્રતા r ગોતવા માટેનું એક સૂત્ર શું કરી દેવાનું છે તમારે? તો કરી દેવાનું છે r0 કૌંસમાં સર ટકાવારી હંમેશા 100 હોય તો 100 માઈનસ જેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ હોય। જોજો અમુક દાખલામાં તમને અટવાડશે, એક્ઝામ્પલ તરીકે સ્વાધ્યાયનો 3.14 નંબરનો દાખલો બરાબર છે, એની અંદર એવું કીધું છે 80% કાસ્ટ ધરાવે છે, મતલબ 20% વિઘટન થયું છે। અહીંયા કીધું છે 99% પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો શું કરવાનું? 100 માઈનસ 99 છેદમાં 100। તો ફરીથી ખાસ સમજજો, નવી સાંદ્રતા r ગોતવા માટે r0 કૌંસમાં 100 માઈનસ જે ટકાવારી આપી હોય એ અને એના છેદમાં 100। તો વિદ્યાર્થી મિત્રો નવી સાંદ્રતા r તમને કેટલી મળશે? 100 માઈનસ 99 એટલે 1 ના છેદમાં 100 r0 બરાબર છે। એનો મતલબ સર આ થઈ ગયું 0.01 r0। ક્લિયર? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકી આપણે। તો સર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર જે છે કે સર k બરાબર 2.303 ઓપન t કેટલા ટકા બેટા? 99% log base 10 r0 ના છેદમાં નવી સાંદ્રતા r। ચાલો કિંમત મૂકી આપણે તો શું લખશું? સર t 99% બરાબર 2.303 ના છેદમાં k log base 10 સર શરૂઆતની સાંદ્રતા r0, નવી સાંદ્રતા છે 0.01 r0, એનો મતલબ 10 ની માઈનસ 2 ઘાત r0। હવે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે r0 કેન્સલ થશે તો વધશે શું? t 99% બરાબર 2.303 ના છેદમાં k log base 10 10 ની માઈનસ 2 ઉપર જાય તો કેટલી થઈ જશે? 10 ની પ્લસ 2 ઘાત। વિદ્યાર્થી મિત્રો t 99% બરાબર 2.303 ના છેદમાં k log 10 ની 2 ઘાત તો કેટલો log થાય? 2। તો સર આપણને t 99% માટે સૂત્ર મળી ગયું કે સર 2 દુ 4 3 દુ 6 2 ગુણ્યા 0 0 3 ગુણ્યા 2 6 ભાગ્યા k। તો વિદ્યાર્થી મિત્રો આપણને એક સમીકરણ મળી ચૂક્યું છે, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। શું કહી દઈએ? સમીકરણ નંબર 1। તો 99% માટે આપણને ગણતરી મળી ચૂકી છે। હવે આવી જ ગણતરી આપણે કરવાની 90% માટે। તો લખી દઈએ કે સર t 90% માટે ગણતરી।
ચાલો ટી 90% માટે ગણતરી કઈ રીતે કરશો વિદ્યાર્થી મિત્રો? તો સેમ ટુ સેમ હમણાં જેવી રીતે ગણતરી કરી એવી જ રીતે 90% માટે ગણતરી કરવાની છે. ફરી એકવાર લખી દઈએ કે ટી બરાબર 0 સમય હોય ત્યારે પ્રારંભિક સાંદ્રતા R0 થશે. ટી બરાબર 90% હોય ત્યારે નવી સાંદ્રતા R બરાબર સર R0 કૌંસમાં 100 માઇનસ જે ટકાવારી આપી હોય એટલે કે 90 અને એને ભાગ્યા 100. તો નવી સાંદ્રતા R આપણને કેટલી મળી ગઈ? 100 માઇનસ 90 એટલે 10. 10 ના છેદમાં 100 R0 એનો મતલબ સર મળી ગયું 0.1 R0. ક્લિયર? ચાલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકી દઈએ. ફરીથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકી દઈએ કે સર ટી 90% બરાબર 2.303 ના છેદમાં કે બરાબર ઉપર નીચે આપણે કરી દીધું log base 10 R0 ના છેદમાં R. ચાલો આગળ ગણતરી કરીએ. ટી 90% બરાબર 2.303 ના છેદમાં કે log base 10 શરૂઆતની સાંદ્રતા R0 સર નવી સાંદ્રતા કેટલી છે? 0.1 એટલે કે 10 ની માઈનસ 1 ઘાત R0. સર ફરી એક વખત R0 કેન્સલ. તો હવે આપણને શું મળશે? તો ટી 90% બરાબર 2.303 ના છેદમાં કે log base 10 10 ની માઈનસ 1 ઘાત છેદમાં છે ઉપર જાય તો 10 ની પ્લસ 1 ઘાત. તો 2.303 ના છેદમાં કે log 10 ની 1 ઘાત નો log કેટલો થાય? 1. log 10 ની વેલ્યુ કેટલી થાય? 1. ચાલો તો સર આ ટી 90% આપણને કેટલું મળી ગયું? 2.303 ના છેદમાં કે સર આ મળી ગયું આપણને સમીકરણ નંબર 2. ચાલો આને કહી દો બેટા સમીકરણ નંબર 2. શું કહેશો? સમીકરણ નંબર 2. હવે આપણે શું કરવાનું છે? તો સર સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. લખીશું કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો ગુણોત્તર લેતા. ચાલો ભાઈ સમીકરણ નંબર 1 શું હતું? તો સમીકરણ નંબર 1 હતું ટી 99% ના છેદમાં સમીકરણ નંબર 2 ટી 90%. સમીકરણ નંબર 1 કેટલું મેળવ્યું હતું? 4.606 ના છેદમાં કે અને સમીકરણ નંબર 2 કેટલું મેળવ્યું છે? 2.303 છેદનો છેદ અંશમાં. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તો આની અંદર સર આ કે કેન્સલ થઈ જશે. હવે જો 2 દુ 4 3 દુ 6 0 0 0 3 દુ 6 તો સર આપણને મળી ગયું ટી 99% ના છેદમાં ટી 90% બરાબર કેટલા? 2. તો એનો મતલબ સર સાબિત થઈ ગયું કે ટી 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ ટી 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયનો કેવો છે? સર બમણો છે. તો વિદ્યાર્થી મિત્રો જો આવી જ રીતે તમે પ્રોપર ગણતરી કરો છો એક્ઝામની અંદર તો તમને પણ આ દાખલાની અંદર પૂરેપૂરા માર્ક્સ 100% ની ગેરંટી સાથે મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવી દેજો. નેક્સ્ટ તમારે આગળ પણ આવી જ રીતે શોર્ટ દાખલાઓ જોઈએ છે કે નહીં ફટાફટ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવી દેજો. તો વિદ્યાર્થીઓ મળીએ નવા એક સેશન સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો જેથી દરેક વિડિયોઝની નોટિફિકેશન તમારા સુધી સમયસર પહોંચતી રહે. સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ અને કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેથી જે કોઈ પણ નવા સેશન આપણી ચેનલ પર આવે છે એની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. આવજો.